લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં શ્રાવણ માસની પવિત્રતાને માન આપીને મુસ્લિમ વેપારીઓની સરાહનીય પહેલ. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં શ્રાવણ માસની પવિત્રતાને માન આપી મુસ્લિમ વેપારીઓએ સરાહનીય પહેલ કરી છે. હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક તહેવારો અને પરંપરાઓની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર માસમાં હિન્દુ ધર્મની લાગણી અને ધાર્મિક ભાવનાઓને માન આપી ધાનેરાના મુસ્લિમ સમાજના મીટના વેપારી ભાઈઓએ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાણ કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત અને ધાનેરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સમક્ષ પહોંચ્યા હતા. વેપારીઓએ આ અંગે લિખિત નિવેદન પણ રજૂ કર્યું હતું. મુસ્લિમ સમાજના વેપારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ધાનેરામાં હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર સન્માન અને સામાજિક ભાઈચારાનું સુંદર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને માન આપવાની ભાવના વ્યક્ત કરી હતી. ધાનેરાના નાગરિકોમાં પણ આ પહેલની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ નોંધવેચના વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા કચેરીએ આવી આવનાર પવિત્ર શ્રાવણ માસની ભાવનાઓને માન આપી દુકાનોને ધાનેરાના નોનવેજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી ને જે સરાહનીય સહકાર આપ્યો છે તે બદલ તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણય કોઈના દબાણથી નહીં પરંતુ ધાર્મિક લાગણી, પરસ્પર આદર અને સામાજિક સૌહાર્દ ભાવનાથી લેવામાં આવ્યો છે. વેપારીઓએ પોતાની રોજગારી સાથે સમાજની લાગણીઓનું પણ સન્માન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. ધાનેરાની એકતા, ભાઈચારો અને સૌહાર્દની આ ભાવના જ આપણી સૌની મોટી તાકાત છે. નગરપાલિકા વતી તમામ વેપારીઓ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન, આભાર.